હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ દીવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. અને આજનો લેક્ચર એટલે સવર્ગ સંયોજનોની અંદર સમઘટકતા સમજવાનો લેક્ચર. પહેલાં તો તમને એવું જ વિચારવામાં આવે કે સર સમઘટકતા એટલે શું, કેમ કે કદાચ શબ્દથી આપણે વાકેફ છીએ પણ કદાચ ભૂલી ગયા હોય તો આપણે કહી શકીએ કે સમઘટકતા એટલે સામાન્ય રીતે રાસાયણિક સૂત્ર સમાન હોય. રાસાયણિક સૂત્ર કેવા હોય? સમાન. એટલે કે રાસાયણિક સૂત્ર સમાન, રાસાયણિક સૂત્ર સમાન, પરંતુ હવે તમારી પાસે રાસાયણિક સૂત્ર સમાન છે, પરંતુ જ્યારે રાસાયણિક સૂત્ર પરથી હું જે પણ સ્ટ્રક્ચર દોરું છું, જે પણ બંધારણો દોરું છું, એ અલગ અલગ વેરિએશનમાં હોય. તો એ ભૌમિતિક સ્ટ્રક્ચરો જ્યારે તૈયાર થતા હોય છે, એટલે કે તમારી પાસે જે પણ ગોઠવણી છે, અવકાશીય ગોઠવણીને ધ્યાનમાં લઈ લો, બંધારણીય ગોઠવણી ધ્યાનમાં લઈ લો, તો એ ભૌતિક જે પણ ગોઠવણી તૈયાર થાય છે તો એ બંધારણો અલગ અલગ હોય. એટલે કે તે બંધારણો કેવા હોય? બંધારણો અલગ અલગ, જુદા જુદા હોય. અને જે સ્ટ્રક્ચર તૈયાર થાય છે તેને આપણે કહીએ છીએ સમઘટકો. એકબીજાની સમઘટકો છે એવો આપણે દ્રષ્ટિકોણ યુઝ કરતા હતા. બસ, પણ એટલી વસ્તુ યાદ રાખજો કે પરમાણુઓ ભિન્ન ભિન્ન ગોઠવણીને કારણે અલગ અલગ સ્ટ્રક્ચરો તૈયાર થાય છે, અલગ અલગ બંધારણો તૈયાર થાય છે, તેને આપણે સમઘટકો બોલીએ છીએ. નાખી જે પ્રકૃતિ તૈયાર થાય તેને સમઘટકતા બોલીએ છીએ. બટ એટલી વસ્તુ યાદ રાખજો કે તે એક કે વધારે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેમાં ભિન્ન તમને જોવા મળશે. સમજો, એક્ઝામ્પલ તરીકે યાદ કરાવું તો તમારી પાસે બ્યુટેન છે. બ્યુટેન એટલે કે 4 કાર્બન. કેમ કે કદાચ ઓર્ગેનિકનો એક્ઝામ્પલ લઉં છું ને, કેમ કે આપણે કદાચ ઓર્ગેનિકમાં સમઘટકતા નામનો શબ્દ સમજ્યા હતા એટલા માટે. તો બ્યુટેનમાંથી હું સિમ્પલ 2 મિથાઇલ પ્રોપેન પણ બનાવી શકું છું. એક્ઝામ્પલને અહીંયા દ્રષ્ટિકોણ સમજાવવાના ભાગરૂપે લખું તો એકદમ સિમ્પલ પ્રકૃતિ આવું કંઈક દર્શાવવા માંગીશ. તમારી પાસે 4 કાર્બનની શૃંખલા છે. આ 4 કાર્બનની શૃંખલામાંથી મેં 3 કાર્બનની શૃંખલા કરી દીધી અને 1 કાર્બન તેના પેટા શૃંખલામાં જવા દીધું. અહીંયા સ્ટ્રક્ચર જે હતું તે સામાન્ય સ્ટ્રક્ચર C4H2N10 જેટલું હોય. બસ, તો એ જ સ્ટ્રક્ચર તમને અહીંયા પણ જોવા મળે છે ને અહીંયા પણ જોવા મળે છે. આ રાસાયણિક સૂત્ર જે છે તે સમાન છે, પરંતુ બંધારણીય સૂત્ર કેવા છે? અલગ અલગ. તો આ બંને સ્ટ્રક્ચરને એકબીજાની સમઘટક સ્ટ્રક્ચરોની માહિતી પરથી રજૂ કરી શકીએ અને જે પણ ક્રિયાવિધિ તૈયાર થાય છે, જે પણ માહિતી છે એ એકબીજાને સમઘટકતાના સંદર્ભથી યાદ કરીએ છીએ. બસ, તો એવું જ કંઈક સવર્ગ સંયોજનોની અંદર પણ તમને જોવા મળે છે. સવર્ગ સંયોજનોની અંદર જોવા મળતી એ બાબતને આપણે રજૂ કરવી છે. તો તેની અંદર અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા એમ અલગ અલગ બે અલગ અલગ પ્રકૃતિઓ રજૂ થઈ છે. અવકાશીય સમઘટકતા અને નંબર 2 પર રહેશે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા. જ્યારે તમે અવકાશીય સમઘટકતાનું નામ પડે છે, અવકાશીય સમઘટકતાને યાદ કરો છો તો એટલી વસ્તુ સમજી લેજો કે તેની અંદર ભૌમિતિક એવું નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. નામ પરથી તમને તમારી સમઘટકતાને યાદ રાખવાનો પૂરેપૂરો ચાન્સ મળી શકે છે. તો આની અંદર આવે છે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા. નામ બધા તમારાથી વાકેફ હતા તેવા લખ્યા મેં. ઓકે, અવકાશીય ભૌતિક અને પ્રકાશીય પ્રકૃતિ આવે. જો તમે ભૌમિતિક સમઘટકતાની વાત કરો છો અને ભૌમિતિક સમઘટકતાને યાદ કરતા હો તો સ્વાભાવિક છે કે ભૌમિતિક ઘટકમાં જ 2 જ પ્રકૃતિ તમને જોવા મળે. અને 2 પ્રકૃતિ એટલે કે સિસ અને ટ્રાન્સ. આ તમને યાદ હશે, સિસ અને ટ્રાન્સ. ઓકે, અને તમને કદાચ પ્રકાશીય પ્રકૃતિ પણ યાદ હશે, કેમ કે આપણે ઓર્ગેનિકમાં સમજ્યા હોય તો ઓર્ગેનિકમાં ડી અને એલ, જેને ઇંગ્લિશમાં વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીયના ડેસ્ટ્રો અને લિયો શબ્દ પરથી યાદ કરીએ છીએ. ડેસ્ટ્રો અને લિયો એટલે ડી અને એલ સ્વરૂપ આપણે આપ્યું છે, તો પ્લસ અને માઇનસ સ્વરૂપ આપ્યું છે. આ જે છે ને તેના અલગ અલગ સ્ટ્રક્ચરોના બંધારણ છે કે જેના પરથી આપણે પ્રકાશીય સમઘટકતામાં ડી અને એલ નક્કી કરીએ છીએ, ભૌમિતિક સમઘટકતાની અંદર સિસ અને ટ્રાન્સ નક્કી કરીએ છીએ. બટ જ્યારે તમે બંધારણીય સમઘટકતાની વાત કરો છો તો બંધારણીય સમઘટકતાની અંદર અલગ અલગ તમને સમઘટકતા જોવા મળે છે. નંબર 1 બંધન સમઘટકતા છે.
બંધન સમઘટકતા. નંબર 2 સવર્ગ સમઘટકતા છે, સવર્ગ સમઘટકતા. નંબર 3 આયનીય સમઘટકતા, આયનીય, જેને આપણે આયનીકરણ સમઘટકતાના સંદર્ભમાં સમજીશું. શબ્દને યાદ રાખવા, કેમ કે જે પણ શબ્દ છે એ શબ્દ તમારા માટે અગત્યના છે, તેના જેવું જ તેનું કામ છે એટલા માટે. ત્યારબાદ લાસ્ટ છે દ્રાવક મિશ્રણ, દ્રાવક મિશ્રણ સમઘટકતા. દ્રાવક મિશ્રણ સમઘટકતાને ઇંગ્લિશમાં સોલ્વન્ટ એવું શબ્દ નામ આપણે આવેલું છે. શું આપેલું છે? સોલ્વન્ટ અથવા તો સોલ્ટ સમઘટકતા. હવે એટલી વસ્તુ સમજી લો કે તમારી પાસે ભૌમિતિક સમઘટકતાની અંદર અને પ્રકાશી સમઘટકતાની અંદર જેમાં સિસ ટ્રાન્સ અને ડીએલ ની પ્રકૃતિ તમને જોવા મળે છે, તો આમાં પણ એવી અલગ અલગ પ્રકૃતિ જોવા મળશે અને તેની અંદર પણ શું અલગ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરોથી સમજતા જઈશું. તો એટલું વિદ્યાર્થી મિત્રો સમજી લો કે તમારી પાસે સવર્ગ સંયોજનોની પ્રકૃતિને જ્યારે પણ તમે એક્સપ્લેન કરો છો, સમજો છો, તો એમાં સામાન્ય રીતે સવર્ગાંક 6 અને 4 વાળી પ્રકૃતિ મેક્સિમમ છે જોવા મળે તેવી, અને સવર્ગાંક 6 અને 4 ની પ્રકૃતિ જેના પરથી આપણે તેના સમઘટકોને ઓળખીશું, જેના પરથી આપણે તેની સમઘટકતાની માહિતી મેળવીશું. બટ આપણી પાસે સમઘટકો યોગ્ય રીતે મેળવવાની બાબત છે, તો હું એટલી વસ્તુ ક્લિયર કરું છું કે સવર્ગાંક 4 અને 6 માં જોવા મળશે. ઓકે, બટ સાથે સાથે હું એ પણ ક્લિયર કરીશ કે તેમાં હોમોજીનિયસ માટે ક્યારે પણ સ્થાન નથી હોતું. સામાન્ય રીતે તે હિટ્રોજીનિયસ, કે જેમાં સામાન્ય જેટલા પણ લિગેન્ડો છે તેમાં વેરિએશન હોય, એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડો જેની અંદર હોય, જેને આપણે હિટ્રોલેપ્ટિક બોલીએ છીએ, હિટ્રોલેપ્ટિક સંકીર્ણો, જેની અંદર હિટ્રોલેપ્ટિક સંકીર્ણો હોય કે જેમાં લિગેન્ડોની જે પણ પ્રકૃતિ છે ભિન્ન ભિન્ન હોય અને એની ગોઠવણી ભિન્ન ભિન્ન થાય અને ત્યારે તમને સમઘટકતા ઉત્પન્ન થઈ જાય. એ ક્લિયર વિધિ તમને ક્લિયર થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હું તમને ફક્ત ને ફક્ત થોડીક માહિતી આગળ લઈ જવાના સ્થાને, એટલે કે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશી સમઘટકતાની બાબત આજના દિવસમાં ચર્ચા કરીએ. ચાલો ચર્ચાની શરૂઆત હું સિમ્પલ અલગ અલગ ભૌમિતિક સમઘટકતાને ધ્યાનમાં લઈને જ કરી રહેવા જઈ રહ્યો છું. ચાલો ભૌમિતિક સમઘટકતાને સમજવાની ટ્રાય કરીએ. ના, ભૌમિતિક સમઘટકતાને સમજવી છે એટલે ક્લિયર વસ્તુ છે કે ભૌમિતિક સમઘટકતા સમજવા માટે તમારે પહેલા સિસ અને ટ્રાન્સનો ઉલ્લેખનીય ભાગ ક્લિયર કરવો પડે. હવે પાછો તમે મને પૂછો એ પહેલા હું જ ક્લિયર કરાવી દઉં કે સિસ અને ટ્રાન્સ છે શું. ઓકે, તો પહેલા તો હું તમને ભૌમિતિક સમઘટકતા વિશેની ચર્ચામાં એ વસ્તુ ક્લિયર કરાવી દઉં. ચાલો હેડિંગ લગાવી દઉં છું, ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા કોનો પ્રકાર છે? તો કે અવકાશીય સમઘટકતાનો પહેલો ભાગ છે. ઓકે, એ ભૂલવાનું નથી, મેં તમને ક્લિયર કર્યું છે તે જ મુજબ. ચાલો ભૌમિતિક સમઘટકતાનું નામ પડે છે એટલે તેમાં અલગ અલગ હિટ્રોલેપ્ટિક સંકીર્ણો યુઝ થશે. અલગ અલગ સંકીર્ણો એટલે સર કેમ કે અલગ અલગ વેરિએશનમાં છે, જેમ કે MX2L2 એક પેલું વેરિએશન તૈયાર થયું કે તમારો જે પણ સંકીર્ણ છે એ સામાન્ય રીતે MX2L2 પ્રકારનો હોય. આની અંદર જેટલા પણ લિગેન્ડો છે બધા જ એક દંતીય છે. કેવા છે? એક દંતીય. તો સમજો કે તમારો જે પણ સંકીર્ણ તૈયાર થાય છે એ સંકીર્ણ કેવો હશે? તો કે M. ત્યારબાદ તમારી પાસે 2X છે અને 2L પ્રકારના લિગેન્ડ છે. અલગ અલગ 2 લિગેન્ડ છે. ઓકે, આમાં સમજી લેવું L અને X શું છે? તો કે લિગેન્ડ છે. શું છે? લિગેન્ડ. ને વારંવાર આવી રીતે હું લખાણમાં કોઈ A B C D L X એવી રીતે મૂકતો જઈશ, પણ એક મેટલ પછી જે પણ લખાણ આવે છે એ લિગેન્ડનું હોઈ શકે. ચાલો તમારી પાસે લિગેન્ડ તરીકે 4 અલગ અલગ ભાગ આપ્યા છે, 2X છે અને 2L છે, મતલબ સવર્ગાંક 4 છે. અને સવર્ગાંક 4 વાળી આ ફોર્મ્યુલા તમને દેખાય છે, તો સ્વાભાવિક છે કે સવર્ગાંક 4 ની અંદર સામાન્ય રીતે કે આકૃતિની વાત કરીએ, સંકીર્ણની વાત કરીએ તો એ સમચોરસ પ્રકારની આકૃતિ પોસિબલ બને. ઓકે, તો આકૃતિની જ્યારે વાત કરું છું તેમાં એક વસ્તુ ક્લિયર કરી દઉં કે જ્યારે પણ સમચોરસનું નામ પડતું હોય કે સંકીર્ણ સમચોરસ છે, તો યસ આની અંદર સમઘટકતા મળવી શક્ય છે. ઓકે, બટ એટલી વસ્તુ ક્લિયર રાખજો મગજની અંદર કે ક્યારે પણ સમચતુષ્ફલકીય ક્યારે પણ સમચતુષ્ફલકીયની અંદર સમઘટકતા તમને મળવાની નથી. એટલે સમચતુષ્ફલકીય સંકીર્ણ ક્યારે પણ યુઝ કરતા
નથી. એવું સંકીર્ણ કે જેની અંદર સમચતુષ્ફલકીય હોય તેની અંદર આ સમઘટકનો કોન્સેપ્ટ યુઝ થવાનો નથી. એટલી વસ્તુ મગજમાં બેસાડી દેજો. ચાલો ક્લિયર કરીએ ફરી એકવાર. તમારી પાસે લેગન તરીકે x2 અને L2 છે, તો સ્વાભાવિક છે કે x2 અને L2 જે સામાન્ય રીતે હું વાત કરું તો કંઈક જોડાવાની પ્રકૃતિ કંઈક આ રીતે છે. ચાલો બંને x એક તરફ છે, બંને x એક તરફ એટલે કંઈક આ રીતે છે અને બંને L કંઈક આ રીતે છે. ચાલો સમજો. બંને સમાન દિશામાં હોય તો સ્વાભાવિક છે કે તેને હું સીસ સમઘટક કહીશ. કેવો સમઘટક કહીશ? સીસ. અને જો હું આ જ પ્રકૃતિને થોડીક ચેન્જ કરી દઉં, એ જ પ્રકૃતિની અંદર થોડોક ચેન્જ લાવવું અને જે x હતો તે x એકબીજાની સામે સેટ કરવું અને L એકબીજાની સામે, તો તેને ટ્રાન્સ સમઘટક કહેવાય. ધેટ્સ ઇટ. એટલી વસ્તુ તો તમને ખ્યાલ છે. ક્લિયર? ડન. આ જે વસ્તુ છે તમને ખ્યાલ છે એ વસ્તુનો તમારો યુઝ કરો તમે તો ક્લિયર વસ્તુ છે કે તમને સીસ અને ટ્રાન્સ મળે. આ પહેલું વેરિએશન છે, આ પહેલી પ્રકારની પ્રકૃતિ છે. અને અલગ અલગ એક્ઝામ્પલ પોસિબલ બને છે. જેમ કે હું એક એક્ઝામ્પલ તમને ફક્ત આપી રહ્યો છું ફક્ત દ્રષ્ટિકોણને સમજવા માટે. જે એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબનું જ એક્ઝામ્પલ છે, PT NH3 twice Cl2. PT NH3 twice Cl2. ચાલો ઓકે, આ વસ્તુ આપણે સમજાય. નંબર 2 પર જાઓ. તમારી પાસે સવર્ગાંક Cn નંબર 4 નું જ એક્ઝામ્પલ, સેકન્ડ એક્ઝામ્પલ કે લિગેન્ડ તરીકે તમે અહીંયા 2 ને રાખ્યા, તમે 3 સમાન રાખો, એક અલગ રાખો તો એમાં સમઘટક ન જોવા મળે કેમ કે એક સિંગલ થઈ ગયો. તમે એના સિવાયની પ્રકૃતિ વિચારતા હો, યસ એક પ્રકૃતિ પોસિબલ હોય, બધા જ લિગેન્ડ અલગ અલગ હોય. બધા જ લિગેન્ડ કેવા હોય? અલગ અલગ. હું ના કઈ વસ્તુની પાડું છું સમજો, કંઈક આ રીતે ના પાડું છું કે તમારી પાસે M છે, A છે અને પછી L3 છે. તો આમાં 3 સમાન છે, એક અલગ છે. હવે એક અલગ હોય તો તેમાં વેરિએશન પોસિબલ નથી કેમ કે એક સ્ટ્રક્ચરમાં કોઈ એ અહીં આવી ગયો, બાકીના 3 અહીં આવી ગયા. તો આ એક કોઈ પણ જગ્યાએ ચેન્જ થાય તો સ્વાભાવિક છે કે પોતાનું વેરિએશન બતાવશે, ના તો સીસ ના તો ટ્રાન્સ. એટલા માટે કોઈ સિંગલ હોય તો પોસિબલ નથી. હા, તમારી પાસે A B X L આવી રીતે 4 અલગ મૂકી દઉં તો સર શું થાય? તો સમજો ત્યાં તમને યોગ્ય માત્રામાં 3 બંધારણો જોવા મળશે. પહેલું બંધારણ, ખાસ કાળજીપૂર્વક તમારે બંધારણને જોવાના છે, સમજવાના છે. અહીંયા A લઉં છું, અહીંયા B, અહીંયા X અને અહીંયા L. બીજું બંધારણ જુઓ. વેરિએશન જોવું જરૂરી છે. વેરિએશન તમારા માટે અગત્યનું છે. હવે બંધારણમાં હું શું કરું છું તો કે બંધારણમાં તમારા 2 ભાગને ચેન્જ કરી દઉં છું. હવે X L જે પણ દેખાય છે, X અને L, તેને હું ચેન્જ કરી નાખું. એટલે જો આને હું સીસ કહેતો હોઉં તો આને હું ટ્રાન્સ કહીશ. કેમ ટ્રાન્સ કહીશ? તો કે જે તમારી સાપેક્ષ સમાન બાજુએ હતા તે એકબીજાની વિરુદ્ધ બાજુએ આવી, સામસામેની, વિરુદ્ધ ન કહી શકાય, સામસામે કહી શકાય, સામસામેની બાજુએ આવી જાય છે તો તેને ટ્રાન્સ સમઘટક કહીશું. શું કહીશું? ટ્રાન્સ સમઘટક. ઓકે, હવે ટ્રાન્સ સમઘટક થઈ ગયા પછી ફરી એકવાર આ જ સમઘટકને હું પાડું છું, પરંતુ હવે આ જ જગ્યા પર જે B અને X દેખાય છે તેના સ્થાન ચેન્જ કરી દઉં. તેના સ્થાન ચેન્જ કરીએ એટલે કદાચ તમને સ્ટ્રક્ચર દેખાશે કંઈક આ રીતે. તો આ સ્ટ્રક્ચરને પણ સીસ સમઘટકના સંદર્ભમાં હું યાદ કરીશ. કયા સમઘટકમાં? સીસ. એટલી વસ્તુ યાદ રાખજો કે તેની પ્રકૃતિ કેવી છે તો કે બધા જ લિગેન્ડ અલગ હોય ને તેવી. જો બધા જ લિગેન્ડ અલગ હોય તો તમને 2 સીસ મળશે અને 1 ટ્રાન્સ મળશે. યાદ રાખવા જેવી બાબત આ છે. ઓકે, એટલે આ વસ્તુ ખૂબ જ કાળજીપૂર્વક તમારે યાદ રાખવાની છે કે 2 સીસ અને 1 ટ્રાન્સ. ક્લિયર? ડન. નાઉ નેક્સ્ટ. હવે તમારી પાસે જે પણ અભિવ્યક્તિ ક્લિયર થાય છે તેમાં સીસ અને ટ્રાન્સનું હોવું એક સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે, એક સ્વાભાવિક બાબત છે કે જેમાં તમને સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક મળે છે. સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક ક્લિયર છે કે તે બધા સમતલીય ચોરસ પ્રકારની ડેફિનેશન સાથે જ આગળ વધવાના છે. સમતલીય પોસિબલ છે જ નહીં, પોસિબલ જ નથી. સમતલીય સમચોરસ પોસિબલ છે પરંતુ સમચતુષ્ફલકીય ક્યારે પણ પોસિબલ નથી. સમચતુષ્ફલકીય પોસિબલ ન હોવા પાછળનું રીઝન એટલું જ છે કે તેની અવકાશ છે ગોઠવણી એ રીતે હોય તો તમે 3 ડાયમેન્શનલ વિચારવા પડે અને 3 ડાયમેન્શનમાં ક્યારે પણ એ વસ્તુનું વેરિએશન જોવા નથી મળતું. દેટ ઇઝ ભૌમિતિક જે પણ પ્રબળતા છે, સમઘટકતા મળવાની, એ અહીંયા જે છે સમતલીય રચનાની અંદર. ઓકે, નાઉ
આના સિવાય તમારી પાસે અલગ અલગ પ્રકૃતિ છે. હા છે. કઈ પ્રકૃતિ છે? તો કે સવર્ગાંક 6 કરી દઉં ને તેમાં. ના સમજો, હવે સવર્ગાંક 6 કરી દઉં છું. કેવું કહી દઉં છું? સવર્ગાંક 6 એટલે કે CN6. હવે CN6 મૂકી દઉં છું એટલે સ્વાભાવિક છે ને CN6 ની અંદર તમારી પાસે સવર્ગાંક ચેન્જ કરી દીધો છે. સવર્ગાંક ચેન્જ કર્યો છે એટલે એક કોમન વસ્તુ છે કે સવર્ગાંક જો ચેન્જ થશે તો તેની અંદર તમારો કમ્પાઉન્ડ જે છે તેમાં સીસ અને ટ્રાન્સની પ્રકૃતિ પર થોડીક વેરિએશનમાં હશે. સમજો કે તમારી પાસે કોમ્પ્લેક્સમાં M છે, X2 છે અને L3. 3 નહીં સર, 3 નો આવે, પોસિબલ જ નથી. 4 આવશે. કેમ સર 4 છે? કેમ કે અહીંયા 2 છે તો અહીંયા 4 હોવો જરૂરી છે, તો 6 થાય ને. ઓકે, ના સંયોજનની વાત કરીએ. સંયોજન કંઈક આ પ્રકારનું બનશે કે તમારી પાસે જો સીસ સમઘટક પહેલા બનાવું તો પહેલા તો ષષ્ઠકોણીય રચના અષ્ટફલકીય રચના કંઈક આ રીતે તૈયાર થશે. તેની અંદર 2 જગ્યા પર x આવી રીતે મૂકી દઉં અને L આવી રીતે મૂકી દઉં, 4 જગ્યા પર. હવે આ જે ભાગ તમને આપ્યો છે તો સમતલીય ભાગ છે. ઓકે, અને એ સમતલીય ભાગની અંદર એક સમતલની અંદર છે ને એક સમતલમાં છે ઉપર તરફ. આમ 2 અલગ અલગ x જગ્યા એકબીજાની પાસે સેટ થયેલા છે. એકબીજાની પાસે સેટ થયેલા છે, વિરુદ્ધ નથી, સામસામે નથી. ઓકે, પાસે સેટ થયેલા છે. જો પાસે સેટ થાય તો સ્વાભાવિક છે કે આ સમઘટકને હું સીસ સમઘટક કહીશ. શું કહીશ? સીસ સમઘટક. બટ એટલી વસ્તુ સમજી લેજો કે તમારો આ જ સમઘટક, પરંતુ વેરિએશન થોડુંક ચેન્જ થાય એટલે કે x ઉપર અને નીચે તરફ સેટ કરી દઉં. x ઉપર અને નીચે તરફ સેટ કરી દઉં તો એક સ્વાભાવિક પ્રકૃતિ મુજબ તેની અંદર લિગેન્ડની પ્રકૃતિ કે જે સમાન પ્રકારના 4 લિગેન્ડ છે એ એક જ સમતલમાં સેટ થતા તમને જોવા મળશે. અને એક જ સમતલમાં જો સેટ થતા જોવા મળે તો આને હું ટ્રાન્સ સમઘટક કહી દઈશ. શું કહી દઈશ? ટ્રાન્સ સમઘટક. ઓકે, ક્લિયર? ડન. તો આમ તમારી પાસે સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક ક્લિયર છે, પરંતુ વેરિએશન આમાં પણ પોસિબલ છે. વેરિએશન આમાં પોસિબલ થાય એટલે હું એક દંતીય લિગેન્ડ લેતો હતો એમાં દ્વિદંતીય લિગેન્ડ કરી દઉં. આને 2 જ રાખું છું, પરંતુ આ L ડેશ દ્વિદંતીય લિગેન્ડ કરી દઉં અને તેની સંખ્યા 2 કરી દઉં. એટલે કુલ તો 4 + 2 6 થયા, સવર્ગાંક 6 જ થયો. ઓકે, ચાલો હવે જો આવું પોસિબલ હોય તો તેની અંદર શું થાય તો ક્લિયર રાખજો મગજની અંદર કે સીસ અને ટ્રાન્સ જ મળવાનો છે. વેરિએશન સમજીએ. નંબર 1 કે તે પાસે હોઈ શકે છે. નંબર 2 કે તે સામસામે હોઈ શકે છે. પાસે અને સામસામે હોય તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે જો x અહીંયા મૂકી દઉં તો બાકીના L અને L ડેશ અહીંયા જ આવશે. આ દ્વિદંતીય છે એટલે મારે એને જોઈન્ટ કરવો પડશે. આ L અને L ડેશ અહીંયા જ આવશે, આને પણ મારે જોઈન્ટ કરવો પડશે. ક્લિયર? તો આ સીસ સમઘટક છે. ધેટ્સ ઇટ. કોમન વસ્તુ છે આ તો. હવે એવી રીતે તમારી પાસે મેટલ છે, અહીંયા ઉપર તરફ નીચે તરફ હું x સેટ કરી દઉં જે ઉપર સેટ કર્યા છે તેમ. અને જે સમતલની અંદર છે એ સમતલની અંદર વાળા સમાન પ્રકૃતિ વાળા છે. ધેટ મીન્સ કે L ડેશ જોઈન્ટ કરી દીધા, L ડેશ જોઈન્ટ કરી દીધા. કોમન? ક્લિયર? ડન. ચાલો, તો આ વસ્તુ તમારી સિમ્પલ છે, તો એકદમ ક્લિયર વસ્તુ થઈ જવી જોઈએ, તમને સમજ હોવી જોઈએ કે આ ટ્રાન્સ પ્રકૃતિ તૈયાર થઈ છે. તો તમારું સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક એકદમ ક્લિયર છે. સીસ સમઘટક અને ટ્રાન્સ ઘટક ક્લિયર થાય છે, પરંતુ હજી પણ વેરિએશન પોસિબલ છે. હા સર, હવે વેરિએશન કઈ રીતે પોસિબલ છે જુઓ, અને ખાસ અગત્યનું વેરિએશન આ રહેશે તમારું કે તમારી પાસે ષષ્ઠદંત્યની અંદર M x3 લઈ લઉં. શું લઈ લઉં છું? x3 અને L3. x3 L3 બંને 3 જેટલી માત્રામાં હોય. બંને જો 3 જેટલી માત્રામાં હોય તો પોસિબિલિટી છે વેરિએશનની એ 2 અલગ અલગ પોસિબિલિટી જેમ આપણે વિચારીએ છીએ તે જ મુજબ પોસિબલ તો થવાનું જ થવાનું. ઓકે ને? ચાલો બંને પોસિબિલિટીને હું તમને ક્લિયર કરાવી દઉં. ઓકે, નાવ સમજો કે તમારી પાસે જે પણ x છે તે x કંઈક આ રીતે સેટ કરું છું. 1 2 3 5 પાસે. L જે છે તે બાકીની જગ્યા પર સેટ થશે કંઈક આ રીતે. તો એટલી વસ્તુ તમને ક્લિયર દેખાય છે કે તમારી આકૃતિના ભાગ સ્વરૂપે જ્યારે પણ તમે કોઈ આકૃતિ ક્લિયર કરો છો, આ સમતલીય ચોરસ થઈ ગયો, અને એ સમતલીય ચોરસની અંદર જ્યારે હું સમાન પ્રકારના લિગેન્ડને જોઈન કરું છું તો એ સમાન પ્રકારના લિગેન્ડ મારા અષ્ટફલકીયની એક બાજુ તૈયાર કરે છે. સમાન પ્રકારના લિગેન્ડ
અષ્ટફલકીયની એક બાજુ છે, દેખાય છે એક બાજુ, બાજુને આપણે ફેસ બોલીએ છીએ. શું બોલે છે? ફેસ. ફેસ એટલે કે બાજુ. અને આ બાજુ જો તૈયાર કરતા હોય તો આને ફેશિયલ કહેવાય છે. શું કહેવાય છે? કયો શબ્દ આપીએ છીએ? ફેશિયલ. એટલે આને ફેશિયલ સમઘટક કહીશું. શું કહીશું? ફેશિયલ સમઘટક. ફેશિયલ સમઘટક ખૂબ જ અગત્યની વસ્તુ છે આ. ઓકે, ચાલો. એવી જ રીતે તમારી પાસે જે લિગેન્ડ છે તે લિગેન્ડની પ્રકૃતિ હું કંઈક આ રીતે સેટ કરી દઉં કે સમાન પ્રકારના લિગેન્ડ સમતલની અંદર, બાકીના જે જગ્યા બાકી વધી તે તો એક ઉપર અને નીચે આવશે અને આવી રીતે એક સમતલની અંદર પણ જશે. હવે અહીંયા પ્રકૃતિ જે છે ને એ ચોરસ દોરો. ઓકે, તો એ ચોરસ દોર્યા પછી ચોરસની અંદર 3 અલગ અલગ સમઘટકો દેખાય છે. તમને દેખાય છે? આ સમતલની અંદર વાળા છે 3. હવે સમતલની અંદર જ આ ચોરસ પ્રકૃતિ તૈયાર થઈ છે. સમતલની અંદર જ એટલે મધ્યવર્તી જ ભાગની અંદર તમને મેટલના આસપાસ જ સમતલમાં જ આ 3 લિગેન્ડ સમાન પ્રકૃતિના હોય તો તેના માટે શબ્દ છે મર. શું આવશે? મર. કયો? મર. જો કે એનો શબ્દ ખરેખર આપી દીધો છે મેરીડિયોનલ સમઘટક. ક્લિયર? શું નામ આપ્યું છે? મેરીડિયોનલ સમઘટક. આમ તમે ફેસ અને મરના શબ્દથી પણ યાદ રાખી શકો છો. અને આમ ક્લિયરલી મેં તમારી સાપેક્ષ ફક્ત ને ફક્ત ભૌમિતિક સમઘટકતાના બધા જ પ્રકારો રજૂ કર્યા. હવે ક્લિયર વસ્તુ એ જ છે કે તમને પ્રકાર ઓળખતા આવડતો હોવો જોઈએ. ધેટ્સ ઇટ. તમને બાકીનું બધું આવડે છે. હવે સપોઝ કે તમારી પાસે હું એક્ઝામ્પલ લખું કે COCl2En2 છે. હવે En2 મૂકી દીધું એટલે સ્વાભાવિક છે કે દ્વિદંતીય થયો અને દ્વિદંતીય તૈયાર થાય તો આ X2L2 પ્રકારનો થયો. તો આ લિગેન્ડને મારે લખવો છે તો આ બંને સમઘટકતા તમને જોવા મળશે. સપોઝ કે તમારી પાસે એક્ઝામ્પલ તરીકે હું લખી દઉં કે ચાલો CO જ પ્રકારનો CO NH3 thrice NO2 thrice. ચાલો આવું કંઈક મૂકી દીધું તો 3 એક્ઝામ્પલમાં આવ્યું X3L3. તો તેની અંદર ફેશિયલ અને મેરોડિયલ આવશે. ખાસ યાદ રાખજો X3L3 હોય તો ફેશિયલ અને મેરોડિયલને ભૂલવાનું નથી. આ જેટલા પણ એક્ઝામ્પલ છે ને મેં તમને એક એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે આપ્યા છે. તેના વેરિએશનમાં તમે કોઈ પણ વેરિએશન વિચારી શકો છો કેમ કે તો સંકીર્ણ સંયોજન તો ઢગલાબંધ છે. ચાલો આનું એક એક્ઝામ્પલ આપી દઉં. આનું એક્ઝામ્પલ આપીશ એટલે CO Cl2 NH3 આવું કંઈક એક્ઝામ્પલ આપી શકાય અને +1 ચાર્જ છે. જો મારે આમાં ચાર્જ બતાવવો છે તો હું કોમ્પ્લેક્સની આ કાઉન્સની રજૂઆત એટલી જ દર્શાવીશ. અથવા તમે આખો કાઉન્સ લખી શકો છો આવી રીતે, આખો કાઉન્સ લખી શકો છો. બટ જો મારે ચાર્જ દર્શાવવો છે તો હું આવી રીતે લખીને પણ +1 -1 ± જે પણ હોય એ હું દર્શાવી દઈશ. ઓકે, એટલે હું +or- કરીને જ્યારે દર્શાવતો હોઉં તો કાઉન્સ કરવો જરૂરી છે કેમ કે અહીંયા મેં ચાર્જવાળું એક્ઝામ્પલ આપ્યું છે. તો એ ચાર્જવાળું એક્ઝામ્પલને જ્યારે તમે યોગ્ય રીતે સમજો છો તો એ તમારે ચાર્જ દર્શાવવા માટે આવો ફક્ત ને ફક્ત નાનો એવો ભાગ દર્શાવવો પડે, ખૂણો દર્શાવવો પડે જે કાઉન્સના સંદર્ભમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. ઓકે, અને જે પણ ચાર્જ છે +or- એ મૂકી દેવાનો. ના, આજે ભાગ હતી એ ફક્ત ને ફક્ત ભૌમિતિક સમઘટકતાનો સંદર્ભ હતો. ભૌમિતિક સમઘટકતાને ધ્યાનમાં લઈને આપણે જે પણ બાબત જોઈ એકદંતીય અને દ્વિદંતીયને ધ્યાનમાં લઈને હતી. પણ એટલી વસ્તુ ક્લિયર છે કે વેરિએશન જેટલું પણ હતું એ મેં તમારી સાપેક્ષ રજૂ કર્યું. તમને કોઈ પણ પ્રકારનો એક્ઝામ્પલ આપે તો તમને હવે આવડતો હોવો જોઈએ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ રાખીએ છીએ કેમ કે ભૌમિતિક સમઘટકતા પૂર્ણ થઈ ગયા પછી પ્રકાશીય સમઘટકતાના એક્ઝામ્પલ આવી રીતે હું તમને કરાવીશ અને અવકાશી સમઘટકતાનો બીજો ભાગ એટલે કે પ્રકાશી સમઘટકતા આપણે નેક્સ્ટ લેક્ચર તરફ રાખીએ કે જેને કારણે વધુ શાંતિપૂર્વક આપણે સમજી શકીએ. વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ એટલું જ. વધુ મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી આપો મને રજા. હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર. થેન્ક યુ સો મચ.